રાણાવાવમાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ચૈતન્ય હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. મંદિર ખાતે હવન, પ્રસાદી, ધૂન અને મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. રાણાવાવ શહેરમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ચૈતન્ય હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. મંદિર ખાતે મહોત્સવની શરૂઆત વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. સવારના સમયે પવિત્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક શ્રદ્ધાળુઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. હવન બાદ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તિના આ મહાપર્વ નિમિત્તે રાત્રે 10 કલાકે ભક્તોની ઉપસ્થિતિમાં હનુમાનજી મહારાજની મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત સુધી ભક્તિમય ધૂન અને ભજનના કાર્યક્રમો યોજાયા હતા, જેના ગુંજારવથી સમગ્ર વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ વર્ષની ઉજવણીમાં એક વિશેષ આકર્ષણ હનુમાનજી મહારાજને કેક ધરાવવાનો કાર્યક્રમ રહ્યો હતો. હનુમાન જન્મોત્સવના આનંદમાં ભક્તોએ ઉત્સાહભેર જોડાઈને પ્રભુને કેક અર્પણ કરી અનોખી રીતે પોતાની આસ્થા પ્રગટ કરી હતી. આ સમગ્ર મહોત્સવ દરમિયાન રાણાવાવ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે હનુમાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. રાણાવાવથી પોરબંદર ટાઈમ્સ માટે સુનિલભાઈ માખેચાનો અહેવાલ.